હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સદીશોના સરવાળાની બે રીતો કરી, એક ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે સદીશોની બાદબાકી સમજાવવાની છે. તો મિત્રો, બાદબાકી એક પ્રકારનો સરવાળો જ છે. કેવી રીતે? તો ધારો કે સદીશ એ અને સદીશ બી, આ બંનેનો તફાવત આપણે કરવો છે, એટલે કે એ માઇનસ બી કરવું છે. તો સૌથી પહેલાં આ બીનો વિરોધી સદીશ માઇનસ બી મેળવવાનો અને એ તથા માઇનસ બીનો સદીશ સરવાળો ત્રિકોણની રીતથી કરી દેવાનો. તો એકચ્યુઅલી સદીશ એ માઇનસ સદીશ બી એટલે સદીશ એ પ્લસ માઇનસ સદીશ બી કહેવાય. એટલે પહેલા સદીશમાં બીજા સદીશનો વિરોધી સદીશ ઉમેરવો એટલે બાદબાકી થઈ જાય. કેવી રીતે થાય એ ભૌમિતિક રીતે આપણે જોઈએ કે અહીંયા આકૃતિમાં આપણને એક સદીશ એ આપેલો છે, બીજો એક સદીશ આપણને બી આપેલો છે. હવે એ સદીશ બીનો વિરોધી સદીશ એટલે માઇનસ બી મેળવવો પડે. તો આપણને ખબર છે કે વિરોધી સદીશ મેળવવો હોય તો મૂલ્ય બી જેટલું જ લેવાનું, પણ દિશા એની વિરુદ્ધ. તો આ બી જેટલો જ એક સદીશ લીધો. પછી વિરોધી સદીશ મેળવવો હોય તો શીર્ષની જગ્યાએ પુચ્છ અને પુચ્છની જગ્યાએ શીર્ષ કરવું પડે, એટલે આને ઉલટાઈ દીધો. તો આ જે સદીશ મળ્યો એ બીનો વિરોધી સદીશ કહેવાય. શીર્ષની જગ્યાએ પુચ્છ અને પુચ્છની જગ્યાએ શીર્ષ આવે. મૂલ્ય બદલાય નહીં, માત્ર દિશા વિરુદ્ધ થઈ ગઈ, એટલે આ વિરોધી સદીશ મળ્યો. હવે આપણે સદીશ એ અને સદીશ માઇનસ બી છે એનો ત્રિકોણની રીતથી સદીશ સરવાળો કરીએ. તો કેવી રીતે કરાય છે? તો સૌથી પહેલાં તો અવકાશમાં એક સંદર્ભ બિંદુ ઓ લેવાનું. સદીશ ઓપી બરાબર સદીશ એ મેળવવાનો, એટલે આ સદીશ એનો સમાન સદીશ કહેવાય. પછી આ માઇનસ બી સદીશ એમાં ઉમેરવો છે. તો માઇનસ બીનું પુચ્છ એના શીર્ષ પર રહે એ રીતે માઇનસ સદીશ બી એટલે સદીશ પીક્યુ દોર દેવાનો, એ માઇનસ બીનો સમાન સદીશ. પછી સદીશ સરવાળો ત્રિકોણની રીતથી કરવા માટે પહેલાંનું પુચ્છ અને બીજાનું શીર્ષ એ બંનેને જોડતો સદીશ કરીએ તો આપણને સદીશ એ માઇનસ સદીશ બી, એટલે વાસ્તવમાં આપણે કર્યું સદીશ એ વત્તા માઇનસ સદીશ બી, આવું કર્યું, પણ મળ્યું આપણને એ માઇનસ બી સદીશ. તો આ રીતે બે સદીશોની બાદબાકી કરી શકાય. મિત્રો, ખાલી જાણકારી માટે આપણે સદીશ સરવાળો કરવો હોય તો આ સદીશ એ દોરવાનો ઓપી, પછી આ એના શીર્ષ પી ઉપર બીનું પુચ્છ રહે એ રીતે સદીશ બી અહીંયાથી દોરવો પડે આમ. તો એનું પુચ્છ અને બીનું શીર્ષ એ બેને જોડતો સદીશ હોય એ પ્લસ બી આવે. તો એ પ્લસ બી આમ છે, એ માઇનસ બી આમ છે, એટલે એ બંને અલગ અલગ વસ્તુ છે. હવે શૂન્ય સદીશ કોને કહેવાય એ સમજાવવાનું છે. આનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવાનો છે, એટલે બરાબર ધ્યાન આપજો. જે સદીશનું માન એટલે મૂલ્ય શૂન્ય હોય એવા સદીશને શૂન્ય સદીશ કહેવાય છે, ઝીરો વેક્ટર. કેવી રીતે મેળવાય એ? તો કોઈ સદીશમાં એ જ સદીશનો વિરોધી સદીશ ઉમેરતા શૂન્ય સદીશ મળે. ધારો કે આવો એક સદીશ એ છે અને એનો વિરોધી સદીશ માઇનસ એ છે, તો આ એ માઇનસ એ એટલે ઝીરો વેક્ટર મળે. તો આ રીતે શૂન્ય સદીશ મળી જાય. હવે શૂન્ય સદીશનું મૂલ્ય એટલે કે માન શૂન્ય હોય અને મૂલ્ય જ ના હોય તો દિશા દર્શાવવાનો પ્રશ્ન જ નથી.
એટલે એની દિશા દર્શાવી શકાય નહીં, કારણ કે દોરી જ ના શકાય. હવે એની ખાસિયત શું છે એ કે કોઈ પણ સદિશ હોય એને શૂન્ય વડે ગુણીએ તો શૂન્ય સદિશ મળે. આ રીતે એના ગુણધર્મો છે બધા. કોઈ પણ સદિશ હોય, સદિશ એ ધારો કે એમાં શૂન્ય સદિશ ઉમેરીએ તો એ સદિશ એમનો એમ જ રહે, એનો એ જ. એના મૂલ્યમાં કે દિશામાં કોઈ ફરક ના પડે. કોઈ પણ સંખ્યા હોય, અદિશ સંખ્યા, એને શૂન્ય સદિશ વડે ગુણો તો પણ શૂન્ય સદિશ મળે. અને શૂન્ય સદિશ હોય એટલે આ સદિશ એ છે ધારો કે એને શૂન્ય વડે ગુણો તો પણ શૂન્ય સદિશ મળે. આ વાત કરીને કોઈ પણ સદિશને શૂન્ય વડે ગુણીએ તો પણ શૂન્ય સદિશ મળે. તો આ શૂન્ય સદિશના ગુણધર્મો છે. હવે સદિશોનું સમતલમાં વિભાજન સમજાવવાનું છે. આ બરાબર ધ્યાન આપજો. આના પછીનો જે ક્વેશ્ચન છે એમાં આ ઉપયોગી આવશે કે આપણને આકૃતિમાં અહીંયા બે સદિશો આપેલા છે. આવો એક સદિશ એ છે અને બીજો એક આવો સદિશ બી છે. બંને એક જ સમતલમાં આવેલા છે અને એ સમાંતર ના હોય એવા અસમાંતર સદિશો છે અને મૂલ્ય પણ ગમે તે હોય એટલે અસમાંતરે છે અને અસમાને કહેવાય. હવે આપણને એક સદિશ આપેલો છે, ધારો કે આર. અહીંયા આકૃતિમાં જુઓ તો આ ઓક્યુ. સદિશ આરનું સદિશ એ અને સદિશ બીની દિશામાં વિભાજન આપણે કરવું છે. એટલે આ સદિશના બે ઘટકો મેળવવા છે, એક એની દિશાનો ઘટક અને બીજો બીની દિશાનો ઘટક. તો શું કરવું પડે એ? તો આ જે સદિશ ઓક્યુ એટલે કે સદિશ આર છે એનો એક એની દિશાનો ઘટક મેળવવાનો છે અને બીજો બીની દિશાનો ઘટક મેળવવાનો છે. કેવી રીતે મેળવાય એ સમજીએ આપણે. ઓકે, તો આપણને એક સદિશ એ આપેલો છે, બીજો સદિશ બી આપ્યો છે. સદિશ ઓક્યુ બરાબર સદિશ આર આપેલો છે. તો આ સદિશ આરનું આપણે સદિશ એ અને સદિશ બીની દિશામાં વિભાજન કરવું છે. તો શું કરવાનું છે એ? તો સૌથી પહેલાં અહીંયા આરનું જે પુચ્છ છે ઓ, એમાંથી પસાર થતી હોય અને સદિશ એને સમાંતર હોય એવી એક રેખા દોરવાની. આ જે ડોટેડ લાઈન બની ને, સદિશ આરના પુચ્છ ઓમાંથી પસાર થતી અને સદિશ એને સમાંતર હોય એવી એક રેખા દોરી. એ જ રીતે સદિશ આરના શીર્ષ ક્યુમાંથી પસાર થતી હોય અને સદિશ બીને સમાંતર હોય એવી એક રેખા દોરવાની છે. એટલે આ થઈ. તો બંને રેખાઓ આ પી બિંદુ આગળ છેદે છે. હવે ધ્યાન રાખજો શું કરવાનું છે. તો અહીંયા આપણને જે સદિશ ઓપી મળ્યો, આ એની દિશા એની દિશામાં જ છે. એટલે સદિશ એ અને આ સદિશ ઓપી બંને સમાંતર સદિશો છે, પણ મૂલ્ય સરખું નથી. જો આ નાનો છે, ના મોટો છે. તો ધારો કે આ સદિશ એ કરતાં આ સદિશ ઓપી છે એ ધારો કે લેમડા ગણો મોટો છે, એટલે આપણે એને લેમડા સદિશ એ કહીએ. આના કરતાં મૂલ્ય લેમડા ગણું, દિશા સેમ જ. એવી જ રીતે બીજો એક સદિશ દોરીએ, પીક્યુ સદિશ. આ છે ને. તો એ જે સદિશ પીક્યુ છે એ બીને સમાંતર થયો, પણ મૂલ્ય બી કરતાં મોટું છે. ધારો કે મ્યુ ગણું મોટું છે. અહીંયા લેમડા અને મ્યુ છે એ સંખ્યાઓ છે, એ અદિશ છે. તો એ બંને ધન સંખ્યાઓ છે અહીંયા. તો હવે સદિશ ઓપી છે એ લેમડા એ જેટલો થયો અને સદિશ પીક્યુ છે એ મ્યુ બી જેટલો થયો. હવે આ ત્રિકોણની રીત વિચારો. તો આ સદિશ ઓપી
વત્તા સદિશ PQ કરો. આના શીર્ષ પર આનું પુચ્છ છે ને, એટલે સદિશ OP વત્તા સદિશ PQ કરો તો પહેલાંનું પુચ્છ અને બીજાનું શીર્ષ એટલે સદિશ OQ મળે. આ ત્રિકોણની રીત પ્રમાણે તો આ સદિશ OQ બરાબર શું થયું? સદિશ OP પ્લસ સદિશ PQ. હવે આમાં કિંમતો મૂકીએ આપણે. તો આ સદિશ OQ એટલે તો સદિશ R પોતે છે. સદિશ OP એને આપણે લેમડા A નામ આપ્યું, લેમડા A સદિશ. અને સદિશ PQ છે એ મ્યુ B સદિશ થયો. તો આ જે સદિશ R છે એના આવા બે ઘટકો બનાવી દીધા. તો આ લેમડા અને મ્યુ છે એ સદિશ A અને સદિશ Bના સહગુણકો છે. તો આ જે પહેલો ભાગ છે લેમડા A એ સદિશ Rનો Aની દિશાનો ઘટક કહેવાય. અને આ જે મ્યુ B સદિશ છે એ સદિશ Rનો Bની દિશાનો ઘટક કહેવાય. તો આપણે આ સદિશ Rને સદિશ A અને સદિશ Bની દિશામાં વિભાજિત કર્યું એવું કહેવાય. આને સદિશનું સમતલમાં વિભાજન કહેવાય છે. ઓકે, હવે બીજો એક ક્વેશ્ચન કરવાનો છે. આ બહુ જ મહત્ત્વનો છે, જેનો આપણે હજારો વખત ઉપયોગ કરવાનો છે. યસ, હજારો વખત. એટલે બરાબર ધ્યાન આપજો શું છે. એકમ સદિશ એટલે શું એ સમજાવવાનું છે. યુનિટ વેક્ટર કહેવાય છે. તો નામ પરથી જે સદિશનું માન એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય છે. એનું મૂલ્ય એક એકમ હોય. જેમ 0 સદિશ હતો ને, શૂન્ય સદિશ, એનું મૂલ્ય 0 હતું, એવું આ એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય છે. એને એકમ સદિશ કહેવાય છે. એનો ઉપયોગ શું કરવાનો છે? તો એનું મૂલ્ય તો એક એકમ જ હોય. તો એ એકમ સદિશ છે એ દિશા દર્શાવવા માટે ઉપયોગી છે. એટલે કોઈ પણ જગ્યાએ આપણે દિશા દર્શાવવી હોય ત્યારે એ દિશાના એકમ સદિશનો આપણે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે આપણે જોઈએ છીએ. એકમ સદિશ છે એ માત્ર દિશાનો નિર્દેશ કરે છે. એનું મૂલ્ય એક એકમ છે અને એ કોઈ પરિમાણ અથવા એકમ ધરાવતી કોઈ રાશિ નથી, કે જેમ અંતર ને સમય ને દળ ને એવું બધું હોય છે, કે સ્થાનાંતર ને વેગ ને પ્રવેગ, એવી કોઈ રાશિ નથી આ. એટલે એને કોઈ પરિમાણ હોતા નથી. એ ખાલી દિશાનો નિર્દેશ કરે છે. કેવી રીતે વપરાય એની વાત પછી કરીએ. તો મિત્રો, આપણે જેનો જથ્થાબંધ ઉપયોગ કરવાનો છે એવા 3 એકમ સદિશોની વાત કરીએ. તો આવી એક કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિ છે OXYZ. આ પરસ્પર લંબ દિશાના અક્ષો હોય. આ O છે એ ઉગમ બિંદુ કહેવાય છે. તો હવે આપણે એક એકમ સદિશ દોરીએ છીએ. દિશા એની કઈ છે? X અક્ષની દિશામાં. અને એકમ સદિશ છે એટલે મૂલ્ય કેટલું હોય? એક એકમ. તો X અક્ષની દિશાનો એકમ સદિશ થયો. તો એને સ્પેશિયલી આવું કેરેટ I અથવા I કેપ કહેવાય છે. જે રીતે વાંચવું હોય, I કેપ અથવા તો કેરેટ I. આવો સ્મોલ I લખવાનો અને ઉપર ટોપી બનાવવાની. આખા ફિઝિક્સમાં જ નહીં, આખા વર્લ્ડમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આવું લખેલું હોય કેરેટ I, તો એનો મતલબ X અક્ષની દિશાનો એકમ સદિશ જ થાય. એનું મૂલ્ય એક એકમ હોય અને દિશા X અક્ષની દિશામાં હોય. એવો બીજો છે કેરેટ J. દિશા Y અક્ષની દિશામાં, મૂલ્ય એક એકમ. તો આને કેરેટ J એટલે Y અક્ષની દિશાનો એકમ સદિશ કહેવાય છે. મિત્રો, આ જે સંજ્ઞા પદ્ધતિ છે એ સ્ટાન્ડર્ડ સંજ્ઞા પદ્ધતિ છે. કોઈ પણ બુકમાં અને કોઈ પણ દેશમાં આનો મતલબ એક જ થાય. આ X અક્ષની દિશાનો એકમ સદિશ, એવો આ Y અક્ષની દિશાનો એકમ સદિશ. અને બીજો એક દોરીએ કેરેટ K. એનું મૂલ્ય એક એકમ, દિશા Z અક્ષની દિશામાં, એટલે આને Z અક્ષની દિશાનો એકમ સદિશ કેરેટ K કહેવાય છે. તો
એક્સ વાય અને ઝેડ દિશાના એકમ સદિશો આપણે વ્યાખ્યાયિત કરી દીધા, કેરેટ આઈ, કેરેટ જે અને કેરેટ કે. હવે એ ત્રણ એકમ સદિશો છે એટલે નેચરલી એમના મૂલ્યો કરીએ. આ માનાંકમાં કરો એટલે મૂલ્ય કહેવાય. એ બધાનું મૂલ્ય એક એકમ હોય. દિશા આની એક્સ અક્ષની દિશામાં, આની વાય અક્ષની દિશા કહેવાય, આની ઝેડ અક્ષ કહેવાય. અને આગળ માઇનસ લખો તો એની વિરુદ્ધ થઈ જાય. માઇનસ કેરેટ આઈ એવું લખો તો ઋણ એક્સ અક્ષ કહેવાય. માઇનસ કેરેટ જે લખો તો ઋણ વાય અક્ષ કહેવાય. માઇનસ કેરેટ કે લખો તો ઋણ ઝેડ અક્ષ કહેવાય. એવું ઓકે. હવે આ ત્રણ એક્સ વાય ઝેડ અક્ષો એકબીજાને લંબ હતી એટલે નેચરલી આ એકમ સદિશો પણ એકબીજાને લંબ હોય. હવે કોઈ પણ સદિશને આપણે દર્શાવવો હોય એનો એકમ સદિશ તો આ રીતે ઉપર કેપ વડે દર્શાવવાનું. જેમ કર્યું ને આઈ કેપ, જે કેપ, કે કેપ, અથવા કેરેટ આઈ, કેરેટ જે, કેરેટ કે. આપણે કેરેટ વધારે બોલીશું. હવે કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ કેવી રીતે મેળવી શકાય? તો આપણને કોઈ સદિશ આપેલો હોય, એકમ સદિશ ના હોય એવો અન્ય મૂલ્યવાળો, તો એ સદિશને એના મૂલ્ય એટલે કે માન વડે ભાગવાનો, તો આપણને એ સદિશની દિશાનો એકમ સદિશ મળી જાય. ધારો કે સદિશ એ છે, એના એકમ સદિશને આપણે કેરેટ એન કહીએ. તો એ કેરેટ એન મેળવવું હોય તો શું કરવાનું? તો આ સદિશ છે, સદિશ એ, એને એના મૂલ્ય વડે ભાગી નાખવાનું. મૂલ્ય કેવી રીતે દર્શાવવું એ આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી કે સદિશ એની માનાંકમાં બતાવો અથવા તીર વગર ખાલી એ લખો તો એ સદિશનું માન દર્શાવે. સદિશને તેના માન વડે ભાગતા તે સદિશની દિશાનો એકમ સદિશ મળી જાય. એનું મૂલ્ય એક એકમ હોય અને દિશા આપેલા સદિશની દિશામાં હોય. તો આ ખાસ યાદ રાખવાનું. કોઈ પણ સદિશને તેના માન વડે ભાગતા તે સદિશની દિશાનો એકમ સદિશ મળે છે. ઉપયોગ કેવી રીતે કરાય? તો નોર્મલી આપણે કોઈ પણ સદિશ હોય એને એકમ સદિશના સ્વરૂપમાં લખવાનું આવશે. તો આ એને સામે લઈ જાઓ તો આવું થઈ જાય. આને લઈ જાઓ કે આને લઈ જાઓ એક જ કહેવાય. તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થયું. સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ એની દિશાનો એકમ સદિશ એટલે સદિશ થઈ ગયો. તો કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો એ સદિશના માન એટલે મૂલ્ય અને તે સદિશની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો તે સદિશના માન અને તે સદિશની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 5 ન્યૂટન બળ એક્સ અક્ષની દિશામાં લાગે છે, આવું આપણે લખવું છે. તો બળ સદિશ રાશિ છે એટલે એ સદિશ થયો સદિશ એફ, એફ ફોર ફોર્સ. એનું મૂલ્ય છે 5 ન્યૂટન એટલે અહીંયા સદિશનું માન એટલે 5 ન્યૂટન અને એ દિશાનો એકમ સદિશ. તો મિત્રો અહીંયા ધન એક્સ દિશામાં લાગે છે એવું કીધું છે. તો એક્સ દિશાનો એકમ સદિશ એટલે કેરેટ આઈ. તો મૂલ્ય 5 ગુણ્યા એકમ સદિશ કેરેટ આઈ. એટલે બળને આપણે આ બળને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ એફ ઇક્વલ ટુ 5 કેરેટ આઈ ન્યૂટન એવું લખાય. 5 એનું મૂલ્ય દર્શાવે છે અને કેરેટ આઈ એ ધન એક્સ અક્ષની દિશા દર્શાવે છે. એટલે આ રીતે કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આનો જથ્થાબંધ ઉપયોગ કરવાનો છે આપણે, એટલે એ આગળ આવતું રહેશે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, જેનો આપણે સેંકડો વખત ઉપયોગ કરવાનો છે. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો અથવા સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. એ બંનેનો મતલબ એક જ છે. તો આપણે અહીંયા
XY સમતલ તરીકે દ્વિપરિમાણ લઈએ છીએ, એટલે Z અક્ષ દર્શાવવાની નથી. તો આવી OXY કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિ થઈ. આપણને એક સદિશ આપેલો છે, ઓથી શરૂ કરે છે અને P સુધીનો એક સ્થાન સદિશ એ છે. આવો સદિશ OP બરાબર સદિશ એ છે. હવે આ સદિશ એનું આપણે એક્સ અને વાય અક્ષની દિશામાં વિભાજન કરવું છે. તો સૌથી પહેલાં સદિશ એના શીર્ષ એટલે કે પીમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો. તો આપણને આવો એક સદિશ OM મળે. અહીંયા જો આ ધ્યાન રાખો, આ સદિશ OM મળ્યો. તો એ સદિશ OMને આપણે નામ આપી દઈએ સદિશ AX. એનું મૂલ્ય ધારો કે AX છે અને દિશા ધન એક્સ અક્ષની દિશામાં છે. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય. એટલે આ જે સદિશ OM છે એને આપણે AX કેરેટ I કહીશું. એ સદિશ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક કહેવાય છે. ઓકે, એવી જ રીતે સદિશ એનો વાય અક્ષની દિશાનો ઘટક મેળવવો છે. તો પીમાંથી વાય અક્ષ ઉપર લંબ દોરીએ. જો આ ડોટેડ લાઈન બનીને, તો આ જે સદિશ ON મળ્યું એ સદિશ એનો વાય અક્ષની દિશાનો ઘટક સદિશ AY કહેવાય છે. એને લખાય AY કેરેટ J. અહીંયા મિસ્ટેક છે, AY આપણે સુધારી દઈએ. बड़े बड़े लेक्चर्स में छोटी छोटी गलतियाँ होती रहती है. तो आ થઈ ગયું AY કેરેટ J. ઓકે, મૂલ્ય એનું AY જેટલું છે અને દિશા કેરેટ J એટલે વાય અક્ષની દિશામાં છે. તો આ જે સદિશ મળ્યો એ સદિશ એનો વાય અક્ષની દિશાનો ઘટક કહેવાય. હવે કોઈ પણ સદિશ હોય એને સમતલમાં બે રીતે રજૂ કરી શકાય છે. સૌથી પહેલાં ઘટકો સ્વરૂપે એને રજૂ કરવાનું છે. તો આ AX અને AY છે એ સદિશ એના એક્સ અને વાય દિશાના ઘટકો છે. એ વાસ્તવમાં વાસ્તવિક સંખ્યાઓ છે. તો એ ઘટકો સ્વરૂપે આપણે એને રજૂ કરવું છે. તો ત્રિકોણની રીત પ્રમાણે સદિશ સરવાળો કરીએ તો આ સદિશ એ છે એને આવું કહેવાય સદિશ OM પ્લસ સદિશ MP. પણ સદિશ OM એટલે તો સદિશ AX અને સદિશ MP એટલે આ સદિશ ON કહેવાય. આ બંને સમાન સદિશો થાય ને. અને સદિશ ON એટલે સદિશ AY કહેવાય. તો આવું લખાય સદિશ A ઇક્વલ ટુ સદિશ AX પ્લસ સદિશ AY. પણ સદિશ AX ને આવું કહેવાય મૂલ્ય ગુણ્યા એકમ સદિશ AX કેરેટ I. અને સદિશ AY ને આવું લખાય AY કેરેટ J. તો એવું લખી દઈએ તો સદિશ A ઇક્વલ ટુ AX કેરેટ I પ્લસ AY કેરેટ J. તો આ સદિશને એના બે ઘટકો સ્વરૂપે દર્શાવ્યો કહેવાય. આ AX કેરેટ I છે એ સદિશ એનો એક્સ દિશાનો ઘટક થાય અને આ AY કેરેટ J છે એ સદિશ એનો વાય દિશાનો ઘટક થયો. હવે આપણને એ પ્રશ્ન થાય કે આ AXનું મૂલ્ય કેટલું હોય અને AYનું મૂલ્ય કેટલું હોય. તો એ કેવી રીતે મેળવાય છે એ. તો ધારો કે આપણને જે સદિશ એ આપ્યો છે એણે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ધારો કે થીટા છે. મિત્રો આખા ચેપ્ટરમાં આ થીટા બરાબર ધ્યાન રાખજો કેવી રીતે દોરાય છે. આપેલ સદિશે ધન એક્સ અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો. વિષમગળી એટલે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં. આપેલ સદિશે ધન એક્સ અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો
એટલે થીટા. હવે આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે આપણે. આ OMP છે ને, જો એને હાઇલાઇટ કરી દઈએ. તો આ કાટકોણ ત્રિકોણમાં સૌથી પહેલાં આપણે કોસ થીટા વ્યાખ્યાયિત કરીએ. તો કોસ થીટા એટલે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. પાસેની બાજુ એટલે OM અને કર્ણ એટલે OP. મિત્રો, ત્રિકોણમિતીય વિધેયો જે હોય ને, સાઇન, કોસ, ટેન, કોટ, બધા એ માત્ર સંખ્યાઓ છે, એટલે એ હંમેશા અદિશ જ હોય. એટલે આ જે બાજુઓ લખીએ એ માત્ર મૂલ્યો લખવાના છે. તો અહીંયા પાસેની બાજુ OMનું માત્ર મૂલ્ય લખીએ એટલે આ મૂલ્ય તો AX જ થાય. કેરેટાઈ નહીં લખવાનું, એમાં ખાલી મૂલ્ય AX થયું. ભાગ્યા કર્ણ એટલે આ સદિશ A, એનું ખાલી મૂલ્ય એટલે A લખાય. માનાંકમાં સદિશ A લખો અથવા સિમ્પલી A લખો. અહીંયા મૂલ્યો જ લખવાના ઇન શોર્ટ. તો કોસ થીટા ઇક્વલ ટુ AX અપોન A થયું. તો AX બરાબર A કોસ થીટા થાય. તો આ જે મળ્યું એ સદિશ Aનો X અક્ષની દિશાનો ઘટક થયો. ગુજરાતીમાં યાદ રાખવાનું, ખૂણાની પાસેની બાજુવાળો ઘટક એટલે કોસ થીટા ઘટક એટલે A કોસ થીટા. AYનું મૂલ્ય મેળવવું હોય તો એ જ ત્રિકોણમાં સાઇન થીટા વ્યાખ્યાયિત કરો. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો સામેની બાજુ MP, એનું ખાલી મૂલ્ય લેવાનું એટલે ખાલી AY લખવાનું, કેરેટ જે નહીં લખવાનું, AY ભાગ્યા કર્ણ એટલે આ સદિશ Aનું મૂલ્ય એટલે A. સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે આ એટલે AY ભાગ્યા કર્ણ એટલે A. તો AY ને કરતાં બનાવી દો. તો AY બરાબર A સાઇન થીટા. તો આ y અક્ષની દિશાનો ઘટક થઈ ગયો. સિમ્પલ યાદ રાખવાનું, આ કોસ થીટા ઘટક છે એ ખૂણાની પાસેની બાજુવાળો ઘટક છે અને સાઇન થીટા ઘટક છે એ સામેવાળો છે. સામેવાળો સાઇન, આવું યાદ રાખી દેવાનું. તો આ સદિશને દર્શાવવા માટેની પહેલી રીત થઈ એના ઘટકો સ્વરૂપે. આ સદિશના બે ઘટકોમાં વિભાજન કર્યું અને એ બંને ઘટકોના મૂલ્યો લખ્યા. બીજી રીત છે એ કરીએ હવે. હવે સદિશને સમતલમાં રજૂ કરવાની બીજી રીત છે સદિશનું માન એટલે કે મૂલ્ય અને તેના X અક્ષ સાથેના ખૂણા થીટા સ્વરૂપે એટલે કે દિશા સ્વરૂપે. એટલે મૂલ્ય અને દિશા સ્વરૂપે. પેલું ઘટકો સ્વરૂપે હતું, હવે મૂલ્ય અને દિશા સ્વરૂપે કરવાનું છે. તો આપણે સમીકરણ 3 અને 4 કર્યા એટલે AX અને AYના સૂત્રો. AX બરાબર A કોસ થીટા અને AY બરાબર A સાઇન થીટા. એ બંનેના વર્ગોનો સરવાળો કરીએ તો આ AXનો સ્ક્વેર AX સ્ક્વેર, AYનો સ્ક્વેર AY સ્ક્વેર એટલે AX સ્ક્વેર વત્તા AY સ્ક્વેર. પછી આ AXનું સૂત્ર A કોસ થીટા હતું, એનો સ્ક્વેર A સ્ક્વેર કોસ થીટા કોસ સ્ક્વેર થીટા. અને AYનું સૂત્ર હતું A સાઇન થીટા, એનો સ્ક્વેર એટલે A સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. પછી બેનો સરવાળો કરી દીધો છે. AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ A સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો આ AX સ્ક્વેર વત્તા AY સ્ક્વેર, આમાંથી A સ્ક્વેર કોમન કાઢો એટલે આ A સ્ક્વેર, બાકીનું ક્યાં ગયું? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે તો 1 થાય ને, નિત્ય સમશ એટલે એ 1 થઈ ગયું. હવે વર્ગમૂળ કરી દઈએ તો આને સિમ્પલી A લખો અથવા માનાંકમાં સદિશ A લખો તો આ અંડર રૂટ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર થાય. તો આ સદિશનું મૂલ્ય એના ઘટકો સ્વરૂપે મળી ગયું. ગુજરાતીમાં યાદ રાખવાનું છે, સદિશનું માન એટલે કે મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે સદિશનું માન. આવું બહુ વખત કરવાનું આવશે એટલે યાદ રાખવાનું. કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરી દેવાનું. હવે દિશા શોધવાની છે.
મિત્રો અહીંયા દિશા એટલે આ ખૂણો થીટા કીધો હતો ને કે ધન એક્સ અક્ષ સાથે વિષમગળી દિશામાં કેટલો ખૂણો બનાવે એ શોધવું છે. તો આપણે જે બે ઘટકો કર્યા એ એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા. તો આપણે એ બેનો ગુણોત્તર કરીએ. એ વાય અપોન એ એક્સ, એ વાય અપોન એ એક્સ બરાબર શું થશે? એ સાઇન થીટા અપોન એ કોસ થીટા. એ ઉડી જાય. સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા થઈ જાય. એટલે ટેન થીટા બરાબર એ વાય બાય એ એક્સ. આને આવું લખવું હોય થીટા ઇક્વલ ટુ, તો આને આવું વંચાય ટેન ઇનવર્સ એ વાય બાય એ એક્સ. પ્રતિવિધેય કહેવાય છે. થીટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એ વાય અપોન એ એક્સ. એટલે એ સદિશે એક્સ અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક કરવાનો. તો આટલા મૂલ્યનો સદિશ અને આ દિશામાં હોય તો આ રીતે આપણને એ સદિશનું વિભાજન મળ્યું કહેવાય. હવે આ તો દ્વિપરિમાણમાં હતું. ત્રિપરિમાણમાં હોય તો શું થાય? તો એને ત્રણ ઘટકો હોય એક્સ વાય અને ઝેડ દિશાના. તો ઝેડ અક્ષ પણ વિચારવી પડે આવી. તો મિત્રો આપણને કોઈ સદિશ એ આપ્યો છે આવો છે. હવે આમ એટલે ખાલી એક્સ વાય સમતલમાં એવું નથી, હા, એ આમ બહાર આવે છે, સ્ક્રીનમાંથી બહાર આવતો હોય એવું, પણ આ બાજુ નહીં, પાછો આમ ત્રાસો હોય. તો આ સદિશ એ છે એ ધારો કે એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો રચે છે, વાય અક્ષ સાથે બીટા ખૂણો રચે છે અને ઝેડ અક્ષ સાથે ધારો કે ગામા ખૂણો રચે છે. મોટાભાગના લોકો એને ગેમા કહેતા હોય છે, વાસ્તવમાં એનો ઉચ્ચાર ગામા છે. તો સદિશ એના ત્રણ ઘટકો પડે, એ એક્સ, એ વાય, એ ઝેડ. તો એ આ રીતના હોય છે, આપણે યાદ જ રાખવાના છે. આ એ એક્સ ઘટક છે એ સદિશ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક કહેવાય. એ વાય ઘટક એ સદિશ એનો વાય અક્ષની દિશાનો ઘટક છે અને એ ઝેડ છે એ સદિશ એનો ઝેડ અક્ષની દિશાનો ઘટક કહેવાય. તો એના સૂત્રો આ રીતે યાદ રાખી દેવાના છે. આનો ખાસ ઉપયોગ ક્યાંય નહીં આવે. એ એક્સ બરાબર એ કોસ આલ્ફા, એ વાય બરાબર એ સાઇન બીટા અને એ ઝેડ બરાબર એ કોસ ગામા. આ માત્ર જાણકારી માટે, આનો ઉપયોગ આપણે નથી કરવાનો. એ આવું 3D છે. અને સદિશ એને આપણે એના ઘટકો સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય છે. સદિશ એ ઇક્વલ ટુ એ એક્સ કેરેટ આઈ પ્લસ એ વાય કેરેટ જે પ્લસ એ ઝેડ કેરેટ કે. દ્વિપરિમાણમાં આ બે ઘટક જ હતા, ત્રિપરિમાણમાં આવા ત્રણ ઘટકો છે. અને એનું મૂલ્ય કરવું હોય તો આમાં જેમ કર્યું બે ઘટકોનું એવું આમાં ત્રણનું કરવું પડે. તો એનું મૂલ્ય કરવું હોય તો મોડ ઓફ સદિશ એ અથવા ખાલી એ લખાય. ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો રૂટ ઓફ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર એ આ સદિશનું માન કહેવાય. ઓકે, એટલે આ ત્રિપરિમાણમાં થઈ ગયું. દ્વિપરિમાણમાં બે ઘટક હોય, ત્રિપરિમાણમાં ત્રણ હોય. આની બહુ ચિંતા કરવાની નથી, આ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો ત્રિપરિમાણમાં ધારો કે કોઈ બિંદુ પી છે અને એનો સ્થાન સદિશ, એ સ્થાન સદિશ શું છે આપણે વાત કરી, સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે કોઈપણ કણનું સ્થાન અને દિશા દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ કહેવાય. તો એ જે પી બિંદુ છે એના યામ ધારો કે એક્સ વાય ઝેડ છે. તો સદિશ આરને આ રીતે લખાય છે. સદિશ આર ઇક્વલ ટુ એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે પ્લસ ઝેડ કેરેટ કે. યામ સ્વરૂપે એક્સ વાય ઝેડ લખાય આવું, સદિશ આર કૌંસમાં એક્સ વાય ઝેડ. અને આઈ જે કે સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય. સદિશ આર ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે, એવું કેરેટ લખવાનું ઉપર. અને એનું મૂલ્ય કરવું હોય તો આ એક્સ વાય ઝેડ ઘટકો છે તો એ ઘટકોના વર્ગોના
સરવાળાનું વર્ગમૂળ કરો તો એ સદિશ આરનું મૂલ્ય કહેવાય. રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો આ સદિશનું માન અથવા મૂલ્ય થઈ ગયું. ઓકે, હેવ અ ગુડ ડે, ટેક કેર. અને જેમ જેમ ચાલતું જાય એમ જોડે જોડે તૈયાર કરતા રહેજો, કારણ કે એક લેક્ચરમાં જે ચાલશે એનો ઉપયોગ બીજા લેક્ચરમાં આવશે, બીજા લેક્ચરમાં જે ચાલશે એનો ઉપયોગ ત્રીજા લેક્ચરમાં આવશે. જો પાછળના લેક્ચર્સ તમે સ્કીપ કરીને નવું લેક્ચર જોવા જશો તો કશી જ ખબર નહીં પડે. ધારો કે ત્રીજા લેક્ચરમાં હવે આપણે આ બધાનો ઉપયોગ કરવાનો છે, પણ તારે લેક્ચર 1, 2 ના જોયું હોય તો ટચ જ ના થાય, એ બધું ઉપરથી જતું રહેશે. એટલે બરાબર રોજે રોજની તૈયારી કરો. ઓકે, દેટ્સ ઇટ.